नमस्कार। श्री राजाराम मोहन राय लाइब्रेरी फाउंडेशन कोलकाता आर्थिक सहयोग थी श्री गजानंद एजुकेशन ट्रस्ट संचालित श्री हरि सार्वजनिक वांचनालय पुस्तकालय हिचोड़નું આજે જ્યારે ભૂમિપૂજન થઈ રહ્યું ત્યારે આપ સર્વ જ્યારે અમારા આમંત્રણને માન આપી અહીંયા આ પ્રસંગને શોભાવવા માટે ઉપસ્થિત છો ત્યારે એજ્યુકેશન ટ્રસ્ટ કેળવણી મંડળ પિંચોડ ગ્રામજનો સર્વ વતીથી હું અહીંયા આપ સૌને આવકારું છું, આપ સૌનું સ્વાગત કરું છું। આપણે કાર્યક્રમની શરૂઆત આપણી ભારતીય પરંપરા પ્રમાણે દીપ પ્રાગટ્યથી કરવા માંગીએ છીએ। તો આજના આપણા કાર્યક્રમના સમારંભ અધ્યક્ષ શ્રી ડોક્ટર પંકજભાઈ ગોસ્વામી, નિયામક શ્રી ગ્રંથાલય નિયામક કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર, સાથે સદગુરુ શાસ્ત્રી સ્વામી પીપી સ્વામી મહંતજી જેતલપુર ધામ અને ડાયસ ઉપરના તમામ મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી કરું છું કે આપ દીપ પ્રાગટ્યમાં જોડાશો। દીપ પ્રાગટ્ય મળીને રંગ ભરીએ, આવે મળીને રંગ ભરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ। નમન કરીએ માં શારદાને અમે, નમન કરીએ માં શારદાને અમે, ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ, ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ। તારી શરણોમાં પ્રેમ મળે છે, તારા ચરણોમાં પ્રેમ મળે છે, દિવ્ય જ્ઞાનનો તારા પાવન થઈ છે। ભૂમિપૂજન સમારોહમાં મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરીશ શ્રી દિનેશભાઈ પટેલ, પ્રમુખ શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ। હું દિનેશભાઈને વિનંતી કરીશ કે તે મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરશે। થી પધારેલા આદરણીય સંતશ્રીઓ, મદદનીશ સમારંભના અધ્યક્ષ શ્રી પંકજભાઈ ગોસ્વામી સાહેબ, જે આપણા અહીંના જ વતની છે, સાબરકાંઠાના જ વતની છે। સમારંભના મુખ્ય મહેમાન શ્રીઓ રમણભાઈ પટેલ સાહેબ, અમિતાબેન ડોક્ટર અમિતાબેન દવે સાહેબ, સદગુરુ શાસ્ત્રી સ્વામી અને શ્રી કનુભાઈ પટેલ। આપણે સમારંભના અધ્યક્ષ શ્રી ગોસ્વામી સાહેબ છે, લાઇબ્રેરી માટે બહુ જ સક્રિય। એમની સાથે હું આ મંજૂરી માટે ગયેલા ત્યારે એમને એક જ કહ્યું કે ભાઈ હું થોડોક સમય છે, 2 વર્ષ ખૂટે છે, 2 વર્ષ ખૂટે છે એમને, પરંતુ જેટલા ગામડામાં લાઇબ્રેરી શરૂ કરવી હોય એ જલ્દી શરૂ કરો અને આત્મીય ભાવે બહુ જ સહજ રીતે એ મંજૂરી આપે છે। આપણે સ્વામિનારાયણ સંતશ્રીઓ આપણને આશીર્વાદ આપવા આવ્યા છે। આપણે એવું અપેક્ષા રાખીએ કે ભાઈ ગામમાં લાઇબ્રેરીથી જ વિકાસ થાય છે। જો શિક્ષણ હશે ને તો આખો દેશ સુધરશે। જે દેશનું શિક્ષણ બગડ્યું એ દેશ આખો બગડ્યો। જાપાન કેમ આગળ છે? જાપાનમાં નવાઈ લાગશે કે સર્વોદય કેળવણી આપણા ગુજરાત ભારતમાં આવેલી ગાંધીજીએ શાળા છે એ જાપાનમાં છે, આપણે અહીંયા નથી દીધી અને શરૂઆત આપણાથી શીખેલા છે, આપણી પાસેથી શીખેલા છે। હવે શાલ અને ફુલહારથી સન્માન થઈ રહ્યું છે સાહેબનો। આ જે આપણું આ મહાન કાર્ય થઈ રહ્યું છે એમાં નારાયણભાઈ સાહેબના કહેવા મુજબ સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। આજે સંજોગી છે સાહેબના સન્માન માટે આપણે જોરદાર તાળી પાડીશું। નારાયણભાઈ સાહેબના કહેવા મુજબ આ સાહેબશ્રીનો આપણને આ ભગીરથ કાર્યમાં ખૂબ 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 જ સહકાર મળેલો છે। કેવી પટેલ સાહેબને વિનંતી કરીશ કે તે મહંતશ્રીનું પુરાથી સન્માન કરે। આપણે આગળ સરસ મજાના સંતોનું અહીંયા પગલા થયા છે। આગ લगी संसार में जर जर पड़े वाणी हमेशा प्रेमल प्रेरक અને પ્રશાંત બની સૌને શાંતિ બક્ષે છે। શાંતિ પમાડે તે સંત ભારતીય સંસ્કૃતિમાં એક આપણે જેને ભગવાનના સંવાહક સંદેશાવાહક કરી શકીએ એવા સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે। ખૂબ ખૂબ ધન્યવાદ।
ત્યારબાદ શાખાથી સન્માન સાથે આપણી ભારતીય પરંપરા હિન્દુ સનાતનની શાન છે ભાઈ, એટલે ખૂબ તાળીઓથી સાહેબશ્રીના આ સન્માનને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ શ્રી કનુભાઈ પટેલ પ્રમુખ શ્રી સાબરકાંઠા સન્માન કરશે શ્રી કોમલભાઈ ચીમનભાઈ પટેલ ચેરમેન શ્રી ભીચોડ દૂધ ઉત્પાદક મંડળી ભીચોડ. જેડી પટેલ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના હતા પણ સંજોગો વસાત રહી શક્યા નથી. શ્રી કનુભાઈ પટેલ નિવૃત્ત શિક્ષક શ્રી અને ભૂમિપૂજનના દાતા શ્રી તેઓનું ફુલહારથી સન્માન કરશે શ્રી વિઠ્ઠલભાઈ કોદરભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી કેળવણી મંડળ ફીંચોડ. અને શાલથી સન્માન કરશે ઠાકોર અરખાજી રાજ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ભૂમિપૂજનનો લાભો મેળવ્યો છે એવા આપણા રમણભાઈ અંબાલાલ સાહેબ શાલથી સાહેબ શ્રીનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી આપણે આ સન્માનને વધારીશું. અહીંયા ઉપસ્થિત રહ્યા અમારા આ કાર્યક્રમમાં આપણી પ્રેરણાદાયી એ સૂચક હાજરી રહી એ બદલ શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ વતીથી હું આપનો આભાર માનું છું કનુભાઈ સાહેબ. આ જ રીતે જ્યારે જ્યારે અમે યાદ કરીએ ત્યારે નો ફુલહાર અને શાલથી સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓથી આ સન્માનને વધાવીશું. આઈઆઈએમ ઇન્દોર મધ્યપ્રદેશ અને ત્યાંથી ગઈકાલે પણ સાહેબ અહીંયા હાજર હતા હું આવ્યો ત્યારે, એટલે આટલો બધો સમય આપણા માટે ફાળવ્યો છે. અને આઈઆઈએમ ઇન્દોરની અંદર પોતે લાઇબ્રેરિયનની સેવાઓ બજાવે છે, ત્યાંથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. પહોંચી જાય છે તો આપણી વચ્ચે આ આપણા મોદીના મહેમાનો ઉપસ્થિત છે ત્યારે શ્રી સુરેશભાઈ અમીચંદભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ તેમને ફુલહારથી સન્માન કરશે પ્રજાપતિ ઈશ્વરભાઈ. સુરેશભાઈ સાહેબ ટ્રસ્ટી શ્રી નું સન્માન થઈ રહ્યું છે અને શાલથી સન્માન કરશે પટેલ કાલિદાસ વાલજીદાસ નિવૃત્ત શિક્ષક શ્રી. આપણા ટ્રસ્ટી શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધારીશું. કોઈકે સરસ કહ્યું છે કે રીડિંગ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ કેન ચેન્જ ધ વર્લ્ડ, કે વાંચન એક એવું શસ્ત્ર છે જેના માધ્યમથી આપણે દુનિયા બદલી શકીએ. આપણું શ્રી દુરાભાઈ મંગળભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ તેમનું ફુલહારથી સન્માન કરશે શ્રી નવીનભાઈ પટેલ ફીચોડ અને શાલથી સન્માન કરશે પટેલ નટવરભાઈ ગુલાબચંદભાઈ નિવૃત્ત એન્જિનિયર છે. ઓકે, આપણી વચ્ચે ઉપસ્થિત નથી, તેમની શુભેચ્છાઓ આપણી સાથે છે. નહીં, ધુરાભાઈ મંગળભાઈ એ આપણી વચ્ચે ઉપસ્થિત નથી. પ્રકાશદાસજી મહાન જેતલપુર ગામ નારાયણભાઈ ના જેટલા વખાણ કરીએ એમની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. આ ગામને પુસ્તકાલયનો જે લાભ મળ્યો છે એ સાહેબના પ્રતાપે મળ્યો છે. મારા ગામમાં એક પુસ્તકાલય હોય આવો નિવૃત્તિ પછી એક વિચાર, અને એ વિચાર આજે વટવૃક્ષ બન્યું છે. કાંતિભાઈ નારી સાહેબની એક ભાડાની દુકાનમાં આની સફર શરૂ થયેલી. સ્વામિનારાયણ મંદિરના એક ભાડાના રૂમમાં આજે લાઇબ્રેરી ચાલે છે અને ભીચોડ ગ્રામ પંચાયત કારોબારી અને ગ્રામજનોના સહયોગથી તથા કલેક્ટરશ્રીના સહયોગથી એક સરસ મજાનો પ્લોટ ફળવાયો અને એ પ્લોટની અંદર 2 માળનું સરસ મજાનું એક નવીન પુસ્તકાલયનું મકાન નિર્માણ પામવા જઈ રહ્યું છે. અને રાજારામ મોહનરાય ટ્રસ્ટ કલકત્તા એને 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ. અને ફરી એકવાર આપણે સૌ તાળીઓથી આ વ્યક્તિત્વને વધારી લઈશું. સાહેબનું કહેવું એવું હતું કે એક પૂર્વ આચાર્ય શ્રી ઉમેશભાઈ પટેલ એ સાહેબની
પ્રેરણામાંથી મને એમ થયેલું કે મારા ગામની અંદર એક સરસ મજાનું પુસ્તકાલય, ગ્રંથાલય, એક વાંચનાલય પીંછોડની આગળ જે એક ઇતિહાસના પીંછોડના પાનાઓમાં એક નવું પાનું ઉમેરાવાનું છે. સાહેબના પ્રયત્નની ખરેખર સમાજના શ્રેષ્ઠીઓ અહીંયા બેઠેલા છે. ગામે ગામ પુસ્તકાલય હોવું જોઈએ. આવનારી પેઢીને જો તમે જ્ઞાનવાન, ઉર્જાવાન, ચારિત્રવાન બનાવવા માંગો છો તો ગામે ગામ પુસ્તકાલય આજે આ સાહેબમાંથી પ્રેરણા લઈ આપણે પણ નક્કી કરીએ કે મારા ગામમાં પણ એક સરસ મજાનું નાનું કે નાનું પણ એક પુસ્તકાલય હોવું જોઈએ. એક વિચાર આજે વટવૃક્ષ બને છે. નારાયણભાઈ સાહેબ ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર નારાયણભાઈ સાહેબ માટે આપણે તાળીનું માન આપવું છે. આ પ્રયત્નને આપણે બિરદાવો છે. કોશિશ કરને વાलों की हार नहीं रहती, कुछ किए बिना जय जयकार नहीं होती. धन्यवाद. નારાયણભાઈ પાસે મારી સાહિત્યની શૈલીમાં એવું કહેવા માંગીશ કે સાહેબ આમ તો રામની રંગત તમારી આસપાસ અને શ્યામની સંગત તમારી આસપાસ. આમ તો રામની રંગત તમારી આસપાસ અને શ્યામની સંગત તમારી આસપાસ. વધુમાં કહું તો વિશ્વની રંગત તમારી આસપાસ, વિશ્વની રંગત તમારી આસપાસ. તો ખૂબ ધન્યવાદ. સરાહનીય, પ્રશંસનીય. આપનું જે કામ છે એ યશસ્વી છે. દીર્ઘકાલીન કાલાતીત આ પુસ્તકાલય એ હજારો યુવાનોનું માર્ગદર્શન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ત્યારબાદ કાર્યક્રમમાં આપણે આગળ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. શ્વેતાબેન પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નિયામક માહિતી સાહેબ પોતાનો કિંમતી સમય આપી આપણી વચ્ચે ઉપસ્થિત થયા. વક્ષશ્રી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ પ્રવિચિંતે. આજના ગ્રંથાલયના ખાતવિધિના પ્રસંગે ઉપસ્થિત આદરણીય નિયામક શ્રી પંકજભાઈ ગોસ્વામી સાહેબ, ડેસ્ક ઉપર બિરાજમાન અન્ય મહાનુભાવો, પીંછોડ ગામના સર્વે ભાવિક ભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આ જગતમાં બે મહાન શક્તિઓ છે. એક છે અને શાસ્ત્રથી વિકાસ થાય છે. શાસ્ત્ર માણસને સાચો માણસ બનાવે છે અને શસ્ત્ર છે એ બધું વિરામ કરાવે છે. શસ્ત્રથી કોઈ વાતનો ઉકેલ નથી આવતો, પણ શાસ્ત્રથી ઉકેલ આવે છે. એટલે આ દુનિયામાં વિસર્જન કરનારા જેટલા લોકો છે એ લોકો શસ્ત્રનો ઉપયોગ કરે છે અને સર્જન કરનારા લોકો છે એ શાસ્ત્રનો ઉપયોગ કરે છે. આપણી ભારતીય સંસ્કૃતિ, આપણો ભારત દેશ 1000 વર્ષ સુધી કોઈના પકડમાં હતો. એ પરતંત્ર હતો. કોઈ બીજા લોકો, બહારના લોકો રાજ કરતા હતા, છતાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ અખંડ રહી. એનું જો કોઈ કારણ હોય તો ભારતના ઋષિઓ લખેલા પુરાણો અને વેદો છે. અને વેદ અને પુરાણોના કારણે આપણી સંસ્કૃતિ આજે ટકી રહી છે. વેદ અને પુરાણોમાં માત્ર આત્મા પરમાત્માનું જ્ઞાન છે એવું નહીં, પણ જીવન જીવવાનું પણ વેદ પુરાણોમાંથી નીકળેલું છે. એટલે આખી દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સંસ્કૃતિ કહેવાતી હોય તો આપણી ભારતીય સંસ્કૃતિ છે. શીખીને છે સ્વામીએ આપણને શસ્ત્ર અને શાસ્ત્રની સુંદર સમજણ આપી. હું ફીચોડ ગામ વતી હૃદયપૂર્વક એમનો આભારી છું. આપણી વચ્ચે શ્રી ડીએમ સોલંકી, નિવૃત્ત મદદનીશ ગ્રંથપાલ નિયામક શ્રી સુરત, તે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું મગનભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ તેમનું સન્માન કરે. મગનભાઈ જે ગોસ્વામી, નિવૃત્ત મદદનીશ ગ્રંથપાલ નિયામક શ્રી રાજકોટ, તો એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે.
તો હું જુગાજી સાથે વિનંતી કરીશ. નિયામક શ્રી ભાવનગર શ્રી VM પડવારા, નિવૃત્ત પ્રદેશ ગ્રંથપાલ નિયામક શ્રી ભાવનગર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ દૂરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ સિદ્ધ થયું અને આગામી ટૂંક સમયમાં મારા ગામ નહીં પણ મારા સમાજ અને અન્ય સર્વ જ્ઞાતિના પરીક્ષાલક્ષી તૈયારીઓ કરતા પછી જેને વાંચવું છે એવા બધા માણસોને અમારા ગ્રંથાલય દ્વારા સેવાઓ પૂરી પાડાય એવો મારો દ્રઢ સંકલ્પ હતો. એ આજે પૂરો થતો સફળ થતો મને લાગે છે. આજે આભાર વિધિ કરતો પહેલાં તો હું મારા ગુરુ PP સ્વામી, જેમનું શિડ્યુલ એટલું બધું વ્યસ્ત હોય છે છતાં મેં કીધેલું બાપજી હું એક સારું કામ કરું છું તો તમે પગલાં કરજો. તો મને ફોન ઉપર બીજી જ મિનિટે એમણે કીધું કે નારાયણભાઈ હું આવીશ ચોક્કસ. મારા હિંમતનગરના અમારા મહંત સ્વામી PP સ્વામી સાથે સંતો અને બીજું ખાસ અમારા પંકજભાઈ ગોસ્વામી સાહેબ, આપણા સાબરકાંઠા ગઢીના જ વતની છે. આજે એમની પરિસ્થિતિ એવી છે કે એમના સન, બાબો અને એમના વાઈફ 3 દિવસથી ચિકનગુનિયા થયો છે, હોસ્પિટલાઇઝ છે. મને રાત્રે 10 વાગે એમને કીધું કે એમની આવી પરિસ્થિતિ છે, હું ખાલી હાજરી આપીને તરત જ પાછો વળીશ. પણ મેં કીધું સર તમે આવી જાઓ, અહીંયા માહોલ એવો ઉભો છે જો તમે ના આવો તો. પણ સાહેબે પછી છેલ્લે કીધું ઘણે તે કહીને હું આવી ગઈ. આજે મારા બધા ટ્રસ્ટીઓનો પણ ખૂબ આભાર માનું છું કે જેને મારા ઉપર ખૂબ વિશ્વાસ મૂકી અને જૂનું ટ્રસ્ટ મને ઠરાવો કાટે બધું એમ સહયોગ કરે, કશું જોવે વાંચે નહીં. અને એમાં મારા પ્રમુખ શ્રી દિનેશભાઈ કે નાનદાસ તમે જે કહો એ પ્રમાણે અમે કરવા તૈયાર છે. અને સાથે જ્યાં બોલાવું ત્યાં એ કઈ હાઈસ્કૂલ હાલમાં કઈ ગ્લોરિયસ, હિંમતનગરની ગ્લોરિયસ સ્કૂલમાં પણ મેનેજમેન્ટ ટ્રસ્ટી છે અને એમના ગામમાં સપ્તેશ્વર મંદિરમાં ટ્રસ્ટી છે. આ ખૂબ શિડ્યુલ વ્યસ્ત હોવા છતાં આજે એમના બધા મારા ટ્રસ્ટીશ્રીઓને હાજર રાખી અને અહીંયા હાજર રહ્યા છે. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, મારા આમંત્રણને માન આપીને અમારા 27 સમાજના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ સાહેબ હાજર છે, અમારા રમણભાઈ સાહેબ, અમારા જૂના ગુરુઓ જે મારા જોશી સાહેબ, શિવભાઈ જોશી સાહેબ, પછી અમારા નિવૃત્ત એન્જિનિયર નટુભાઈ સાહેબ, પછી અમારા કાંતિભાઈ રાવળ સાહેબ, જે અમને ઇંગ્લિશમાં અને હું તો એમના હાથે ભણેલો નથી પણ એમને ખૂબ જ સહકાર મને. જ્યારે ફોન કરીને વાત કરું ત્યારે કહે કે નારાયણભાઈ તમે ખૂબ સારી પ્રવૃત્તિ કરો છો. બીજું, અમારા પૂર્વ પ્રમુખ 27 સમાજના જયેશભાઈ સાહેબ, અમારા આચાર્ય સાહેબ, અમારા ટ્રસ્ટના પ્રમુખ કેળવણી મંડળના પ્રમુખ કાંતિભાઈ મહારાજ, એમનો આભાર હું ક્યારેય ઋણ નથી ચૂકી શક્યો. એમને ફોન ઉપર મને પરમિશન આપી હતી કે એમસી તું નામ મારું છાપ અને બધું કરીશું, સફળ થઈશું. પછી બીજું, લાંબી અનામી અમારા ગ્રંથાલયના બધા કર્મચારીઓ, ગણપતસિંહ બાપુ છે, અમારા સુભાષભાઈ છે, અમારા દિનેશભાઈ છે, પછી અમારા પંડ્યા સાહેબ વહીવટ કરતા છે, અમારા મહેન્દ્રભાઈ પરમા સાહેબ, પછી બીજા જે કોઈ કિશોરગઢથી અમારા સાહિત્યના પૂર્વ પ્રમુખ છે, સરપંચ હતા. એવા પણ મારા આમંત્રણને માન આપી અને રહ્યા છે. ખાસ તો અમારા તાલુકા પંચાયતના સદસ્ય ડી પટેલ સાહેબ, એ ખૂબ વ્યસ્ત હોય છે તેમનું શિડ્યુલ, પણ મારા આમંત્રણને માન આપી અને હાજરી આપી છે એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, અમારા પાયાની ઈંટ જે કહીએ એ નિવૃત્ત કાંતિભાઈ નાઈ, જે એમના મકાન મને આપ્યું અને મારી શરૂઆતમાં એમને હું ચાલુ નોકરી હતો ત્યારે પણ એમણે ચલાવેલું કેડી ઉભા હતા, એમનો પણ હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, અમારા નિવૃત્ત અરખાભાઈ, પછી અમારા જે આ પ્રોજેક્ટનું કામ કરવાનું જેનું ટેન્ડર પાસ થયું છે અને અમારા આપણા ગામના જે એન્જિનિયર જયભાઈ પ્રવીણભાઈ સાહેબના સન, એમણે મને આ બધી ટેકનિકલ પ્રોસેસ છે ને એ બહુ લેન્ધી હોય છે ટેન્ડર પાસની વિધિના અંતે. હું જયભાઈ પાસે ગયો અને પ્રમોદ કુમાર કરીને આપણા સદાતપુરાના છે,
એ બે મને કીધું કે ના ભાઈ 25 લાખ રૂપિયા મંજૂર થયા છે અને તમે આ બધી વિધિમાંથી હું એ અટકી ગયો હતો 35 લાખનું કામ હતું ને 25 લાખ બિલ્ડિંગ સારું ઊભું થશે અને આગે આગે પણ ભગવાન આપણી સાથે છે એ કરશે બધું કામ. આજના દિવસે મને સહકારમાં ખૂબ ખૂબ આપના અમારા સભા સંચાલક સાહેબો રજનીભાઈ સાહેબ અને રાકેશભાઈ સાહેબ અને અમારા બિપિનભાઈ આ બધાએ મને નારાયણભાઈ તો મને ખૂબ ચિંતા થતી હતી કારણ કે હાલનો સમય એવો મળ્યો કે અંબાજીનો પગપાળા પ્રવાસ હતો અને આજે મારા ગામમાં 2 પ્રસંગો છે સીમંતના. એટલા બધા વ્યસ્ત છે ત્યાં જમણવારમાં ને એટલા બધા પબ્લિક હાજર નથી રહી શકી. બીજા મારા કલ્પેશભાઈ જે શિક્ષક છે એમનો પણ ખૂબ સહકાર છે. અમારા નવીનભાઈ મારા સહાધ્યાયી છે નવીનચંદ્ર મણીલાલ પટેલ અમે બધા સાથે બનેલા અને વેપારી છે આદર્શ ઈડરમાં. બીજા નામી અનામી બધાને આજે તો નામ વ્યક્તિગત લઈ શકું એવું નથી પણ આ બધાએ ખૂબ જુસ્સો મારો પ્રેરણા આપી છે અને આજે આટલા સુધી આપણે પહોંચી વળ્યા છીએ એનો એ બદલ હું દરેકની ક્ષમાયાચના અને આભાર માનું છું. જયેશભાઈ સાહેબે મને જ્યારે ત્યારે ફોન કરે કે નામદાસ તમે સારું કામ કરો છો અને તમે આગળ વધો અને સમાજ તમારી સાથે છીએ. બીજું મારી ખાસ અપીલ નિવૃત્ત શિક્ષકો અને ચાલુ શિક્ષકો એને છે કે તમે તમારું તો શેડ્યુલ બહુ સ્કૂલનું ટાઈટ હોય છે પણ છતાં બાળકોને પ્રોક્સી પીરિયડમાં તમે કહો કે ભાઈ આપણું લાઇબ્રેરી છે એ બાજુમાં તો એકાદ પુસ્તક લઈ આવો. મારી પાસે બાળકોના સંસ્કારના પુસ્તકો ખૂબ છે ચિત્રોવાળા. એ બાળક લાવશે તો તમારો મોબાઈલની તીર છે ને એ ભૂલી જશે. ધીમે ધીમે એને આંગળી પકડીને સરસ્વતીના મંદિર સુધી મોકલવાનું દરેક વાલીઓને હું મારી નમ્ર અપીલ કરું છું. તમે થોડોક જો આપણે આગળ આ વૃક્ષને પાણી અને ખાતર આપી એનું મોટું બનાવીશું. બસ આજના દિવસે આ મારા કાર્યક્રમને સફળતા અપાવવામાં જેને નામી અનામી બધાએ જે મદદ કરી છે એમનો હું ખૂબ ઋણી છું અને એમનો આભારી છું. એક જ મિનિટ ઓકે